તો આવી મસ્ત કંઈક મોર્નિંગ છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? આઈ હોપ ઓલ આર ગુડ. તો જોઈએ આજની સવાર ક્યાંથી ચાલુ થઈ છે. थेपले ये तो ऐसे ही खड़ा रहने आ गया है, कुछ किया नहीं है. पब्लिक को लगेगा कि ये ही सब कुछ कर रहा है, पर ऐसा कुछ नहीं है. वो आज नहीं किया. खड़ी विंडो पर जो તો ચાલો બધા નાસ્તો કરવા, ચા અને થેપલા. ક્યારની આની રાહ જોઉં છું. એક આ મસીને છે ને આજે થોડુંક લોહી પીધું છે, કીધું કપડાં સૂકવીને હું જાઉં, મારે કામથી બહાર જવાનું છે એટલે એ કરવાનું છે. અને અહીંયા જોવો આ લોકો શું કરે છે. ઓ માય ગોડ, પવન તો જો, ઝાડનું કંઈ કરી રહ્યા છે. કાઢે છે કે શું કંઈક જો. સામે બધા જો અંકલ ને લોકો બહાર આવીને જોવે છે. એટલે આવું કંઈક ચાલે છે. ચાલો મિલતે હે આગે. જોઈ લ્યો કાળું કાળું, અહીં તો એવું મસ્ત હિલ સ્ટેશન વાળું દેખાય છે. અને છે ને છાંટા ચાલુ થઈ ગયા છે. ઓ વરસાદ ચાલુ થઈ જ ગયો છે. અને કા અહીંયા આજુબાજુ આટા માર્યા કરે છે. આને કઈ કામ ધંધો નથી, પૂછો તો કોક પૂછો. જો વરસાદ ચાલુ થઈ ગયો, માણસો હમણાં ભાગવા મળશે. આમ તેમ થાય. આપણે એવું કઈ નહીં, બિંદાસ શૈલી જવાનું. રસ્તેમાં રાખે જો आज क्या बन रहा है? વઘારેલી ખીચડી. અને ખીચડી બનાવી છે અને બાકી પીઝા લઈ આવવાના છે બહારથી. કયા કંપની ના લાવવાના છે? ડોમિનોઝ. તો ગાઈસ જો આ એક્સાઇટેડ છે અને આ ભાઈ જો કેટલા ટાઈમ થી ઈ પીઝા નો પ્લાનિંગ કર્યો તો આજે સક્સેસ જાય છે. જાય પછી સાચું કહેવાય. હવે તો કરી જ નાખીએ. તો આ તો હવે ફિક્સ જ છે. કરી જ નાખવા છે. પીઝા ખાવા છે ભાઈ. પીઝા જ ખાવા છે. ये खिचड़ी खाली फॉर्मेलिटी है. वो अगर सपोज पिज्जा किसी को अच्छा ना लगे तो, बाकी यूके में किसी को पिज्जा अच्छा लगे नहीं, ऐसा बनता ही कम है. હાલતા ને ચાલતા પીઝા પીઝા ને પીઝા થઈ છે. અને આ બચી હુઈ રોટીઓ का इस्तेमाल करते हैं. સ્માર્ટ. वेस्ट नहीं जाना चाहिए कुछ. સજી સ્માર્ટ. તો ગાઈસ જોતા રહેજો આગળ કેવું આવે છે. કયું પ્લેન હતું? પેસેન્જર પ્લેન નતું, પ્રાઇવેટ પ્લેન હતું એવું કે છે ન્યૂઝમાં, સ્મોલ પ્લેન. પછી એની ડિટેલ્સ નથી આવી હજી. મહિના પહેલા ઓલું થયું માં એવું ને અમદાવાદ. હા, એમાં ન્યૂઝમાં એવું હતું કે 12 જૂને અમદાવાદમાં થયું, 13 જુલાઈ અહીંયા થયું. લંડન આવતું હતું ને લંડનમાં 13 જૂને થયું. એટલે હવે આપણે 13 જુલાઈએ 14 ઓગસ્ટ આપણે ક્યાંય નહીં જવાનું. તો હવે ના પ્લેન ના ટ્રેન ના શીપ, આ બધા એકેયથી જોડવાતું નથી. બસ બી નહીં ચાલતા. બસ બી નહીં ચાલતા, બહુ બહાર નહીં જવાનું. ચાલતા નહીં જવાનું 14 તારીખે ભાઈ. ભાઈ એવું જ હતું ને. ભરત પાર્ટી કરશું. ઓકે ભાઈ હવે ઉનો કાંદે છે. ઉનો કઈ થાય તો ઉનો રિવર્સ કરી દેહી, એટલે આપણે પાછું હતું એવું ને એવું થઈ જાય. બરાબર હે? પ્રયાસ એવો કરીશું. જનહિત में जा रहे. ઉનો રિવર્સ કરી દેહી. ગાઈસ તમે કોઈ ક્યાંય ન જાતા. આ અગાઉ ભવિષ્યવાણી થઈ ગઈ છે. અને પાછો ઓગસ્ટમાં તો જન્માષ્ટમી છે, ત્યારે જ 15 ઓગસ્ટે જ જન્માષ્ટમી છે, એવું જ કંઈક છે. એવું ઠંડુ ઠંડુ વાતાવરણ હતું ને હવે થોડો થોડો સન નીકળતો દેખાય છે. અને અમે જઈ રહ્યા છીએ પીઝા લેવા માટે. ખીચડી થઈ ગઈ રેડી, એટલે હવે નીકળી છીએ, લેવા જઈ છીએ. હા, હું મારું જો કામ પતાય એવી તમને ઘણી બધી ટોક કરવાની હતી, રહી ગઈ રસ્તામાં. બીકોઝ મારા ફોન ચાલુ હતા બે ટાઈમ, આવવા ને જવા ટાઈમ. એટલે
જો આ ડોમિનોઝ ને આટલી વેરાયટી છે ભાઈ. આ બધી આપણી આવું કંઈક છે. બાય કરીને લઈ જાઓ ખાવાનું. ઓપન કિચન. તો જો મારા બે લાર્જ પીઝા આવી ગયા. એવી મસ્ત સ્મેલ આવી એમ થઈ જાય પકડીને ખાઈ લઉં. કેટલા ટાઈમ પછી હું ખાઈશ પીઝા. દેખો યે ડોમિનોઝ. કઈ બાજુ પણ ને આખી માર્કેટ છે આવી કઈક. અને અહીંયા સામે भी આવું બધું છે. चल ठंडी ठंडी हवाएं चल रही है और गर्मा गर्म पिज्जा ये है ने मेरे को लगा ये आ गया यहाँ पर. ये तो लेडी है ક્યાં છે જો આ અંદર ઘૂસી ગયું તું અને અવાજ આવતો હતો કે ટક 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 ગાડીમાંથી અમારે આમ ગાડી સાઈડમાં ઊભી રાખવી પડી રોડ ઉપર. એક ત્યાં અલાવ ના હોય અને ચેક કરવું પડ્યું કે આ શું થયું. શું ચીલા બનાવ્યા જો. આ ભાઈ ને જયારે રજા હોય ને ત્યારે સવાર સવારમાં આવો જ નાસ્તો બને છે. એની મજા હું લઉં છું. રોજે રોજ રજા હોય તો શું થાય હે? રોજે રોજ મજા. આ રોજ બનાવ્યા કરે ને આ બધું ખાધા કરે. બે ચાલે ભાઈ. ભક્તિ में शक्ति, शक्ति में भक्ति. ऐसा होता है. તડકા માટેનો દેશી જુગાડ કોઈ શીખે. અને અહીંયા બની રહી છે સ્પેગેટી. આ કટ થઈ રહ્યા છે વેજીટેબલ. તો શું બોલા થા નૂડલ્સ લેને કોને કો પર ये આવું કડક કડક આવી લઈને આયલા એવા. આવું અમે કોઈ દી કર્યું ન હોય ને ખાધું ન હોય ભાઈ. આવું તમે લઈ આવો ઈ અમને અમારે દેશી ચાઇનીઝ ગમે. હલપોલિયા ખાવા ગમે. હલપોડિયા ખાવ તમે. હલપોડિયા છોકરાઓ જેવા આવો. એટલે આવું આવું કંઈક 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 ચાલી રહ્યું છે. તો વ્લોગમાં બની રહ્યો. વ્લોગ આ બધા મિક્સ મેચ આવે છે હમણાં. વળી પાછું એવું થઈ ગયું છે. સોરી ગાઈઝ. આ કાળું કાળું થોડુંક જ ન ખાય ને એવું હોય ને. હેલ્થ માટે સારું નહીં બહુ. અમારા હેલ્થ બહુ આવે. હું તો કહું તો અમારા કઈ ખવાય જ નહીં. હેલ્થ માટે ન કરો આવું કાચું જ સારું. આ કાચું કાચું ખાઈ જવાય. હાલો જો આ થઈ ગઈ છે. पीछे का इग्नोर करो गाइस. गर्मी है Today it's 29 degrees Celsius, but it's feeling like 32. गाइस हमें पाછળ પડદો કરવો પડ્યો એટલી ગરમી છે. भाई આવી ગયો આગળ સુગાડ મેં કહી દીધું. ભલે ને પણ આમ કે પડદો કરવો પડ્યો છે. और ये है क्या बना रहे हैं आज की रेसिपी है स्पेशलिस्ट? स्पगेटी, थोड़ा चाइनीज वाला. देख सकते हो ये चॉपिंग. देखा वो जायका किया. ઓલા લોકો हम करते हैं भाई 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 धीरे 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 भाई. हम करते हैं ना ऐसा ऐसा वाला करते हैं. ऐसा ये देखो स्पोगेटी है स्पोगेटी. स्पगेटी. हाँ તમે ભાઈ ઇંગ્લિશ બોલી લ્યો. स्पगेटी. આવડી ગયું જો. રાઈસ શીખી જાજો. આ બ્રિટિશ ભાઈ છે. છે બ્રિટિશ પછી ઇન્ડિયન રાજસ્થાની ગુજરાતી કેટલું મિક્સ છે ભાઈબંધ તમારામાં? ब्रो अभी हाल फिलहाल तो ब्रिटिश इंडियन. हमारे घर पे है ना सभी लोगों का अलग अलग वैरायटी में खाना बनता है. ये अभी छोटा हमने चालू किया. फिर हम देखो बड़ा बड़ा चालू करेंगे. इधर इधर देखो तुम सामान. कितना तीखा खाओगे? थोड़ा चलेगा ना. अगर नूडल्स तो सावे कीका છે ને यस. थोड़ा फंसे तो चालશે. मजा आ जाए. तो बस बस ये स्पगेटी के साथ राइस मिला रहे हैं. हमारा नए रेसिपी है कुछ इन नए मैडम के साथ. मैडम ही છે पर अपना नया वर्जन वाला है. चाइनीज बनाता है इसके लिए. हाँ જોયું રાઈસ કેમ દેખાય નહીં. मंचूरियन भी डाल सकते हो इसमें. अभी है नहीं हमारे पास तो
देखते रहिए। गाइस जुड़े रहिए हमारे साथ। देखो बन गया है हमारा स्पगेटी राइस, मैंने नाम दिया है। बस खाई लेવાનું છે। वाह, पहली बार ये लड़का खा रहा है इतनी जल्दी। भूख ही लगी है। दोपहर को नहीं खाना खाया था। गर्मा गर्म खा ही लो। गटक गटक खाली पानी पी गए। अपने पास है वो सॉफ्ट ड्रिंक? हाँ ले। इसलिए तो मैंने जेठा का फोन नहीं उठाया। अरे भैया भाई